હેલો દોસ્તો, દૂધના ભાવમાં મોટી રાહત. અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું. તો સાંભળો આ વિડીયો. તો દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. સરકારે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો છે. પેકેજ દૂધને 5% જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાં જ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્કાલિક રાહત મળશે. આ ફેરફારો હેતુ શું છે? તો જીએસટીની આ મુક્તિનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે, કારણ કે દૂધ પરનો 5% કર દૂર કરવામાં આવશે. આ પગલાંનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને વધુ સસ્તું બનાવવાનો છે, જેથી દરેક પરિવારને સસ્તું અને ગુણવત્તાયુક્ત દૂધ મળી શકે. અમૂલ ઉત્પાદનોમાં ફૂલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડની કિંમત લગભગ ₹69 પ્રતિ લીટર છે, જ્યારે ટોન્ડ દૂધ ₹57 પ્રતિ લીટરમાં વેચાય છે. તેવી જ રીતે મધર ડેરીનું ફૂલ ક્રીમ દૂધ ₹69 અને ટોન્ડ દૂધ લગભગ ₹57 મળે છે. ભેંસ અને ગાયના દૂધના ભાવ પણ ₹50 થી ₹75 વચ્ચે છે. તો સરકારની યોજના મુજબ દૂધના ભાવમાં પ્રતિ લીટર લગભગ ₹3 થી ₹4નો ઘટાડો થશે. ઉદાહરણ તરીકે જાણીએ તો ગોલ્ડનો ભાવ લગભગ ₹65 થી ₹66 સુધી ઘટી જશે, જ્યારે મધર ડેરીના ફૂલ ક્રીમ દૂધના ભાવ પણ આ જ રેન્જમાં આવવાની ધારણા છે. ટોન્ડ દૂધ અને ભેંસના દૂધ પર પણ આવી જ રાહત જોવા મળે છે. તો કયા પ્રકારનું દૂધ સસ્તું થશે? તો દોસ્તો, અમૂલ ગોલ્ડ ₹69 થી ₹65-66 આવી જશે. અમૂલ ટોન્ડ મિલ્ક ₹57 થી ₹54-55 થઈ જશે. અમૂલ ટી સ્પેશિયલ ₹63 થી ₹60 આવી જશે. ભેંસનું દૂધ ₹75 થી ₹71-72. તો દોસ્તો, નવા નિયમો મુજબ સરકારનો આ નિર્ણય 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે. આ પછી અમૂલ અને મધર ડેરી સહિત અન્ય પેકેજ દૂધ ઉત્પાદનોના ભાવ નવા જીએસટી ફ્રી દરે નક્કી કરવામાં આવશે, જેનાથી બજારમાં દૂધના ભાવ ઝડપથી ઘટશે. તો દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.